જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો આપ સર્વેનું આ વિડીયોની અંદર સ્વાગત છે. તો આ એક વૈષ્ણવે આપણી પાસે જે સિદ્ધ કરાવ્યું છે સેમ ટુ સેમ વસ્ત્ર શિંગારે એક દિવસનું. તો આવી રીતે હરા સાટીનું ઠાળું વસ્ત્ર, ગુલાબી સાટીનો આવી રીતે સોનેરી લેસવાળો ઘેરદાર વાઘો, પન્નાના આભરણ, સોનેરી મોજાજી અને સોનેરી ચીરા ઉપર ચંદ્રિકા છે, કોઈ પણ પ્રકારની ચંદ્રિકા છે. તો આપણે હવે સમય વ્યતીત ન કરતાં આપણે આજી વખત બધું ધરી અને પ્રયત્ન કરીશું ને એ વૈષ્ણવ આપણે લાભ લઈશું. તો હવે આવા વસ્ત્ર શિંગાર જો કોઈ પણ વૈષ્ણવને સિદ્ધ કરાવવા હોય તો તમે અમારો સંપર્ક કરી અને સિદ્ધ કરાવડાવી શકો છો, અને આપણે ઓલ ઓવર વર્લ્ડમાં ડિલિવરી પ્રોવાઈડ કરીએ છીએ. અમારું અમદાવાદમાં છે, શ્રીજી શિંગાર અમદાવાદ. મોબાઈલ નંબર છે 8320 130 994. અને આવી જ વિવિધ અપડેટ મેળવવા માટે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય, નિત્ય ત્યાં આવા વિડીયો આવતા રહે છે. તો એના માટે તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એના દ્વારા તમે જોઈન થઈ શકો છો. તો હવે આપણે સમય વ્યતીત ન કરતાં આપણે શિંગાર ધરી અને જોઈ લઈએ. જય શ્રી કૃષ્ણ. તો સર્વપ્રથમ આપણે સુથાન ધરી દઈશું. આવી રીતે મેં લઘવની ગોળી પહેલેથી જ ધરાવી રાખી છે, એટલે આપ વૈષ્ણવોને પણ ધ્યાન આવી જાય કે જો વસ્ત્ર ધરવા હોય તો ક્યાં ક્યાં આવી રીતે લઘવની ગોળી ધરાવવી. અને એટલો દરેક વિડીયોની અંદર સમય પણ તમારો ઓછો જાય. સુથાન ધરાવ્યા બાદ ચોલી અને ત્યારબાદ આવી રીતે આ ઘેરદાર વાઘો. હવે આપણે સર્વપ્રથમ નુપુર ધરી દઈએ. નુપુર ધરતા પહેલાં આપણે મોજાજી ધરી દઈશું. તો જો આવી રીતે મોજાજી સિદ્ધ કરેલા છે, કોઈ વૈષ્ણવને મોજાજી સિદ્ધ કરાવવા હોય તો તમે કરાવી શકો છો. હવે આપણે નુપુર ધરાવી દઈશું. જો થાળું સ્વરૂપ હોય તો આપણે મોજાજી ધર્યા બાદ છે ને નુપુરને મોજાજીની અંદર છુપાઈ જાય, અને ખાલી આપણને ઉપરથી સુથન જે ફિટ કરેલું હોય એ જેહરના ને એના તોડાના જ દર્શન થાય, એવી રીતે હોય છે. પણ હવે આપણે ચિત્રજીની અંદર આપણે એટલો બધો અવકાશ રહેતો નથી, એટલે અવકાશ પ્રમાણે આ તો પણ તમને એક ધ્યાન રહે કે આવી રીતે હોઈ શકે છે, એટલે આપણે જણાવી દઈએ. તો ત્યારબાદ હવે આપણે માલાજીનો ક્રમ પહેલાં લઈ લઈશું ત્યાં, અને આપણે છેલ્લે બાજુ પહોંચી ધરીશું. તો પન્નાના આભરણ ધરવાના છીએ આજે આપણે. તો આવી રીતે સૌથી બહારની માલાજી આપણે આજે આવી રીતે ધરવાના છીએ. ત્યારબાદ આપણે એની અંદર એક માલાજી ધરીશું. થોડો હલકો શિંગાર છે આજે, નહીંતર આપણે છેક અહીંયાથી શિંગારની શરૂઆત કરીએ. જો આવી રીતે આપણે આ બધા માલાજીના પડછિયા એકબીજાની ઉપર ધરાવી દઈશું. હલકો શિંગાર હશે તો એકબીજા માલાની વચ્ચે આપણે થોડી થોડી ગેપ પણ રહેવા દઈશું. અને અંદર આવી રીતની માલાજી
હવે આપણે માલાજી ધરાવી દઈશું. સલાખાની મદદથી આવી રીતે કોઈ પદક થઈ જાય તો આપણે એને આવી રીતે સીધું કરી લઈશું. ત્યારબાદ આપણે શ્રીકંઠની અંદર આપણે આવી રીતે આ ચોકીઓનું બનાવેલું આવું કંઠાભરણ ધરાવીશું. ત્યારબાદ આપણે ઉપરથી આવી પન્નાની ત્રવલ ધરાવીશું. ત્યારબાદ આપણે ઉપર કર્ણફૂલ આવી રીતે પન્નાના જો આવી રીતે એક દુગદુગી ધરવી હોય તો એ પણ ધરી શકો છો, પરંતુ એ ત્રવલ ધર્યા પહેલાં તમારે ધરી દેવી. આવી રીતે રહી જાય ને ફાવતું હોય તો આવી રીતે ત્રવલની પાંખડી તમે સહેજ ઊંચી કરી અને ધરાવી શકો છો બહુ સરળતાથી. ઘણી વખત થાય છે આવું. આપણે આ વિડીયોને એડિટ કર્યા વગર, બીજા વિડીયોની જેમ એડિટ કર્યા વગર આપણે એકદમ ઓરિજિનલી જ એટલે જ જોવાનું, કેમ કે ઘણી વખત આપણે પણ ભૂલી જઈએ છીએ શિંગાર કરતી વખતે તો કેવી રીતે પછી ધરવું. કેમ કે જો આપણે ત્રવલ લેવા જઈશું તો પછી બીજા બધા પણ પડછિયા એની સાથે ખેંચાઈ આવશે. એટલે તો ત્રવલની આ બાજુની બે પાંખડી ને આ બાજુની બે પાંખડી ઊંચી કરી અને એનું પડછિયું પાસ કરી અને ધરાવી દેવું. ત્યારબાદ આપણે આવી રીતે કર્ણફૂલની અંદર આવી રીતે લગાવ ભરી, જેથી કરીને પડછિયા ઉપર કર્ણફૂલ એકરસ થઈ જાય. અને આપણે ખાલી પહેલાં આવી રીતે તરત પ્રેસ નથી કરી દેવાનું. જો આપણે તરત પ્રેસ કરી દઈશું તો આપણને એની જગ્યા સેટ કરવાનો ચાન્સ નહીં મળે. હવે આવી રીતે ખાલી પહેલાં મૂકવાનું જ છે અને પછી જો બરોબર બંને કર્ણફૂલ બરોબર જગ્યાએ હોય તો આપણે એને આવી રીતે પ્રેસ કરી દઈશું એટલે કર્ણફૂલ ધરાઈ જશે અને પડછિયા પણ આપણા બધા માલાજીના એની પાછળ સંતાઈ જશે. હવે આપણે બાજુ પહોંચી ધરી દઈશું ઠાકોરજીના. તો આ બાજુબંધ આવી રીતે આમાં આપણે આ 3 ચોકીવાળું લીધું છે. તમે આવું પણ સિદ્ધ કરાવડાવી શકો છો. સાદું એક ચોકી અને બીજી મોતી હોય એવું પણ તમે બાજુબંધ ધરાવી શકો છો. ત્યારબાદ આપણે પહોંચી ધરી દઈશું ઠાકોરજીને.
આ વિડીયોમાં આપણે પહોંચી અને કળા બંને બતાવવાના છે. જે વૈષ્ણવે સિદ્ધ કરાવ્યું છે એમણે બંને કરાવ્યું છે. તો આપણે એમાં એટલે થોડીક ઉપરથી આપણે જગ્યા રાખી જેથી કરીને આપણે કડા પણ ધરી શકીએ. તો આ પહોંચી અને કડા બેઉ ધરાઈ ગયા એક શ્રીહસ્તના. બીજા શ્રીહસ્તનું. હવે આપણે મસ્તકનો શિંગાર તરફ જઈશું. તો મસ્તકના શિંગારની અંદર આજે આપણે શિંગાર વખતે લૂમ કાઢવાની રહી ગઈ છે. તો હવે આપણે મસ્તકના શિંગારમાં આ ચંદ્રિકા આપણે આજે આવી રીતની ચંદ્રિકા ધરવાના છીએ. દરેક વિડીયોની અંદર આપણે બધા વિવિધ પ્રકાર જોઈશું જેથી કરીને તમને પણ આપણે લૂમ ધરાઈ દઈશું. લૂમ આપણે આવી રીતે મોતીની અત્યારે લઈ લીધી. પન્નાની હોય તો તમારી પાસે પન્નાની ધરવી. આપણે આમાં પાછળથી લૂમ ધરવાનું બતાવી દઈએ. વૈષ્ણવનો ગયા વિડીયોની અંદર હતો કે તમે એક વખત પાક ધર્યા પછી લૂમ ધરવાનું બતાવો. આવી રીતે પાગને આપણે આવી રીતે પ્રેસ કરીને ધરાઈ દઈશું. અને ત્યારબાદ આવી રીતે આ મેં લગાવની બત્તી કરી છે દોરાની, શ્યામ દોરાની. લગાવની બત્તી ઘણી વખત તૂટી જાય એવું થાય, એના કરતાં આપણે એને આવી રીતે ધરાઈ દઈશું અને હલકી સી પ્રેસ કરી દઈશું. એટલે પહેલાં એની જગ્યા પકડી લે, પછી એની ઉપર આપણે પાઘની લર ધરાઈશું. તો આવી રીતે આ પાકની લર છે એને આપણે આવી રીતે પાઘની લર આપણે ધરી દીધી છે. હવે આપણે આવી રીતે અહીંયાથી જો હળવેકથી પહેલાં પડે છે અને અંદર પાસ કરાવી દેવાનું છે. સલાકાની મદદથી દબાઈ દેવાનું છે એટલે લૂમ પણ ધરાઈ જશે આપણી. તો આપણે લૂમ પણ ધરી દીધી. ત્યારબાદ છેલ્લે સિસફુલ આપ શ્રી કૃપા કરી અને શિંગાર ધરે છે. વૈષ્ણવો કહે છે કે તમે સુંદર શિંગાર કરો છો. સુંદર શિંગાર આપણે નથી કરતા, આપ શ્રી સુંદર શિંગાર ધારણ કરે છે અને શિંગારની શોભા પ્રભુ વધારે છે.
ત્યારબાદ આવી રીતે આમાં હસ્તફૂલ કરાવ્યા છે, તો આપણે હસ્તફૂલ ધરી દઈશું. આમ તો આ બીજું હસ્તફૂલ છે એ કેરદારની નીચે ઢંકાઈ જાય એટલે એવા ભાવથી આપણે આ ધરતા નથી. તો આવી રીતે આપણે આજે આ શિંગાર કમ્પ્લીટ પ્રભુએ ધારણ કરી લીધો છે. આપણે પધરાઈ અને જોઈ લઈશું. જો આવી રીતે આપણે ઠાડા કરીશું એટલે મોજાજીના આપણને આવી રીતે દર્શન થશે. તો આવી રીતે આપણે આજે ગુલાબી સાટીનનું થાળું વસ્ત્ર, ગુલાબી સાટીનના સોનેરી કિનારીના ઘેરદાર વાઘા, સોનેરી જરીના મોજાજી, સોનેરી ચીરાની પાગ, ચંદ્રિકા અને પન્નાના આભરણ આપણે આવી રીતે આજે ઠાકોરજીને ધારણ કરાવ્યું છે. તો આવા પ્રકારનું કોઈ પણ શિંગાર વસ્ત્ર તમારે સિદ્ધ કરાવવો હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. સીજી શિંગાર, અમદાવાદ 8320 130 994. અને આવા શિંગાર તમારી પાસે હોય અને તમારે રોજ નવા આવા ધરતા નવી આવી પદ્ધતિ શિંગારની ખાલી જાણવા માટે પણ જો તમે વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવા માંગતા હોય, ત્યાં નિત્ય આવા વિડીયો મૂકતા હોઈએ છીએ પ્રભુ કૃપાથી, તો તમે એમાં પણ જોઈન થવા માટે અથવા તો શિંગાર મંગાવવા માટે પણ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, એના દ્વારા તમે ગ્રુપમાં જોઈન થઈ અને મંગાવી શકો છો, બનાવડાવી શકો છો. આપ સર્વે વૈષ્ણવોનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આપ સર્વેનો ખૂબ પ્રેમ સ્નેહ છે. અને નેક્સ્ટ આપને જે કોઈ પણ વિડીયો જોવો હોય તો તેનું મને આપ જણાવશો, કમેન્ટ કરશો. આ વિડીયો પણ આપને કેવો લાગ્યો તેની પણ કમેન્ટ કરશો, તો આપણે નેક્સ્ટ એ વિડીયો બનાવવાનો 100% પ્રયત્ન કરીશું. જય શ્રી કૃષ્ણ.